વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 20મું. સ્વભાવ પ્રકૃતિનું કે વાસનાનું. સંવત 1884 શ્રાવણવદી અમાસને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે વિરાજમાન હતા. સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ, કાળ તો ભગવાનની શક્તિ છે ને કર્મ તો જીવે કર્યા હોય તે છે, પણ સ્વભાવ તે વસ્તુગતે શું હશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જીવે જે પૂર્વ જન્મને વિશે કર્મ કર્યા છે તે કર્મ પરિપક્વ અવસ્થાને પામીને જીવ ભેળા એક રસ થઈ ગયા છે. જેમ લોઢાને વિશે અગ્નિ પ્રવેશ થઈ જાય તેમ પરિપક્વપણાને પામીને જીવ સાથે મળી રહ્યા એવા જે કર્મ તેને જ સ્વભાવ કહીએ અને તેને જ વાસના તથા પ્રકૃતિ કહીએ. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જીવ સાથે એક રસપણાને પામી રહ્યા એવા જે કર્મ એને જ સ્વભાવ તથા વાસના કરીને કહો છો, તે વાસનાને ટાળ્યાનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ વાસના ટાળ્યાનો ઉપાય તો આત્મનિષ્ઠાએ સહિત શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી એ જ ભાષે છે. અને જો આત્મનિષ્ઠા વિના એકલી જ શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ હોય તો જેમ ભગવાનમાં હેત કરે તેમ બીજા પદાર્થમાં પણ હેત થઈ જાય. માટે આત્મનિષ્ઠા સહિત ભક્તિ કરવી એ જ વાસના ટાળ્યાનો ઉપાય છે. અને આત્મનિષ્ઠા વાળાને પણ જો કોઈક ભૂંડા દેશકાળા દીકનો યોગ્ય કરીને અજ્ઞાનીની પેઠે જ ક્ષોભ થઈ આવે પણ જાજી વાર ટકે નહીં. ઇતિ વચનામૃતમ ગઢડા અંત્ય પ્રકરણનું 20મું થતું આવું. સહજાન સ્વામી મહારાજની જય. શું યાદ રાખ્યું? વાસના ટાળવા માટે આત્મનિષ્ઠાએ સહિત ભગવાનની ભક્તિ કરવી. કોણે પ્રશ્ન પૂછ્યો, શું પૂછ્યો એ કાંઈ નથી યાદ. એ બરાબર છે. આત્મનિષ્ઠાએ સહિત ભગવાનની ભક્તિ કરવી એ વાસના ટાળ્યાનો ઉપાય છે. તમારી પાછળ કોણ છે? નાપોજી ધીરુભાઈ છે. કાંઈ યાદ છે? નહીં. બધા કેવીર ભગત નાપોજી. દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો કે કાળ તો ભગવાનની શક્તિ છે અને કર્મ તો જીવે કર્યા તે છે, પણ સ્વભાવ વસ્તુ ગતિએ શું હશે? પછી મહારાજે ઉત્તર કર્યો કે જીવે જે પૂર્વજન્મને વિશે કર્મ કર્યા છે તે કર્મ પરિપક્વ અવસ્થાને પામીને જીવ વેળા એક રસ થઈ ગયા છે. જેમ લોટાને વિશે અગ્નિ પ્રવેશ થઈ જાય તેમ પરિપક્વપણાને પામીને જીવ સાથે મળી રહ્યા એવા જે કર્મ એને સ્વભાવ કહીએ ને એને વાસના તથા પ્રકૃતિ કહીએ. બરાબર. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન યાદ નથી. છે બીજો પ્રશ્ન યાદ છે?
છે. મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો કે જીવ સાથે જે વાસના છે એ જીવ ને વાસના બે એક છે, એ વાસના ટળે કેવી, ટાળ્યાનો ઉપાય શું? પછી મહારાજે કીધું કે આત્મનિષ્ઠાએ સહિત ભગવાનની ભક્તિ કરે તો વાસના ટળે. બરાબર. આત્મનિષ્ઠા વિનાની ભક્તિ હોય તો જેમ ભગવાનમાં હેત થાય એમ બીજે પણ હેત થઈ જાય. પછી બીજું શું આવ્યું એમાં? જવાબ આખો તમને યાદ છે? એટલું યાદ છે. બીજો પ્રશ્ન ને એનો આખો જવાબ બોલો જે યાદ હોય તો. પછી મુક્તાનંદ સ્વામી મહારાજને કીધું કે મહારાજ જીવ સાથે એક રસ થઈ ગયા, એને સ્વભાવ તથા વાસના તથા પ્રકૃતિ કહો છો તો એને ટાળ્યાનો શું ઉપાય છે? મહારાજ કે આત્મનિષ્ઠા સહિત જે શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરે તો એ સ્વભાવ તથા પ્રકૃતિ ટળે. ને આત્મનિષ્ઠા વિના જો કરે તો જેમ ભગવાનમાં હેત થાય એમ બીજા પદાર્થમાં પણ હેત થઈ જાય. પછી છેલ્લે છે આત્મનિષ્ઠા વાળાને પણ ભૂંડા દેશ કડાકને યોગે કરીને ક્ષોભ દેવું જણાય છે, પણ ઝાજી વાર ટકે નહીં, ટળી જાય છે. સંત સામે તમે શું યાદ રાખ્યું? પેલો પ્રશ્ન દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો, કાળ તો ભગવાનની શક્તિ છે, કર્મ તો જીવે કે રાતે છે, અને સ્વભાવ તે વસ્તુ તે શું છે? ત્યારે મહારાજે કીધું, આ જીવ કર્મ કરતા કરતા તે જીવ સાથે એક સાથે જળાઈ ગયા છે, અને જેમ લોઢાના વિશે અગ્નિ આવે છે તેમ એ જીવને વિશે કર્મ છે એક રસપણાને પામી ગયા છે, તે સ્વભાવ છે. દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો મહારાજને, કાળ છે એ ભગવાનની શક્તિ છે, કર્મ છે એ જીવ કરતા હોય એને કર્મ કહેવાય, સ્વભાવ તે વસ્તુગત શું છે? આમ પ્રશ્ન પૂછ્યો. જવાબ એ આપ્યો, આ જીવ જે કર્મ કરે છે એ કર્મ પરિપક્વ અવસ્થાને પામતા પામતા જીવ સાથે એક થઈ જાય. એટલે જીવ સાથે એક એટલા માટે થાય છે, જીવ એમ માને છે કે હું કર્મ કરું છું, કર્મ કરું એ જ મારું કામ છે, એ જ મારો ધર્મ છે. કર્મ તો ઇન્દ્રિયો કરે છે, જે કાંઈ ભૂલ કરે છે એ તો ઇન્દ્રિયો કરે છે. આંખ જોવામાં ભૂલ કરે, કાન સાંભળવામાં ભૂલ કરે, જીભ બોલવામાં ભૂલ કરે, એમ જે કાંઈ ભૂલ્યો કરે છે, કર્મ કરે છે, એ તો ઇન્દ્રિયો કરે છે. જીવ તો સત્તારૂપ છે, પણ જીવ ઇન્દ્રિયો ભેળો ભળી જાય છે. એટલે એમ માને છે કે મેં જોયું, મેં સાંભળ્યું, મેં ખાધું, એમ મેં ભૂલ કરી, મેં સ્પર્શ કર્યો, મેં સુગંધ સૂંઘ્યો, હું કરું છું એ કર્મની સાથે એકાત્મતા છે, ઇન્દ્રિયો સાથે ઐક્ય છે. એટલે ઇન્દ્રિયોએ કરેલા કર્મ એ જીવ પોતાને માથે લઈ લે છે
પછી ઇન્દ્રિયો જુદી પડી જાય એને હોંપીને. પછી મરે ત્યારે જે શુભાશુભ કર્મ કર્યા છે જીવાત્માએ એના પ્રમાણે એની ગતિ થાય છે. ઇન્દ્રિયો, 5 ભૂત, 24 તત્વ એ તો બધું સ્મશાનમાં જાય છે. ઇન્દ્રિયોએ કરી અને આપી દીધું જીવને. જીવ એટલો બધો આગુડો થઈ ગયો તે મીંડો માનવા લાવો. એ કર્મ જીવ સાથે એક રસ થઈ ગયા. એને સ્વભાવ કહેવાય, પ્રકૃતિ કહેવાય, વાસના કહેવાય. જો જીવ અકર્તા માને, જીવ પોતાને અકર્તા માને, અર્થાત ઇન્દ્રિયોને મારે કાંઈ સંબંધ નથી એમ માને, ઇન્દ્રિયોને એમ કે તમે કરશો એ તમે ભોગવશો, તમારે મારે શું છે ભાઈ, તમારે ભગવાનનું જ રૂપ જોવું છે કે જગતનું જોવું છે? કાનને એમ કે તારે ભગવાન સંબંધી શબ્દ સાંભળવો છે કે જગતનો ભેળો સાંભળવો છે? એમ ઇન્દ્રિયોને ઠપકો આપે તો ઇન્દ્રિયોએ કરેલા કર્મ એ જીવ સાથે જીવ સુધી પહોંચતા નથી. પણ જીવ ઇન્દ્રિયોનું કરતાપણું પોતે માથે લઈ લે છે. પરિણામ એક દિવસ એવું આવે છે કે ઇન્દ્રિયો બિલકુલ અકર્તા બની જાય છે અને કર્મ બધા જીવ ઉપર ઢોળાઈ જાય છે અને જીવ સાથે એક થઈ જાય છે. આમ વાત આવી આમાં. આમ મનુષ્યના સંગમાં આ વાત લઈ તો એમ જ છે. વ્યસન હોય નહીં, વ્યસનીનો સંગ થાય, ધીમે ધીમે વ્યસની પોતાના કર્મો આના ઉપર ઢોળી દે અને એના જેવો કરી દે. પછી આ એમ માને કે મારે બીડી વિના ચાલે જ નહીં, મારે તમાકુ વગર ચાલે જ નહીં, ફાંકી, માવા, ચપટી વગેરે 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 વિના મારે ચાલે જ નહીં. જેમ વ્યસનોમાં છે એમ જ વિષયોમાં. જીવ સાથે એક થઈ ગયા. હું કણબીન, હું કડિયો. હવે કણબી, કડિયો, જ્ઞાતિ, બાતિ એ તો બધી શરીરની છે. જીવાત્માને ક્યાં કોઈ જ્ઞાતિ છે? જીવાત્માને ક્યાં કોઈ કુટુંબ છે? ક્યાં કોઈ પરિવાર છે? મરણ પરણ બધું શરીરને છે, જીવાત્માને ક્યાં છે? છતાંય જીવાત્મા સાથે આ સંસ્કારો, કર્મો એક થઈ ગયા છે. પરિણામે ઇન્દ્રિયોએ કરેલા કર્મ જીવ સાથે એક થઈને વાસના, પ્રકૃતિ અને સ્વભાવ નામે કહેવાય છે. લ્યો, જેણે એમ માન્યું હું ગૃહસ્થ છું, એને ગૃહસ્થપણાની સમજણ જીવ સાથે એક થઈ ગઈ એટલે એને ગૃહસ્થ થવું પડ્યું, સંસારમાં રહેવું પડ્યું.
જેણે એમ માન્યું અમે સંસારના નથી, માયાના નથી, એના એ વિચારો, એ કર્મો જીવ સાથે એક થઈ ગયા એટલે એ સંસાર છોડીને ત્યાગાશ્રમમાં આવી ગયા. હું સંસારનો નથી, હું સંસારનો નથી, હું સંસારનો નથી, હું માયાનો નથી, હું માયાનો નથી, એમ જો વિચાર કરે તો એ ઇન્દ્રિયોના કર્મથી જુદો પડી જાય. વાસના પકડાણી, વાસના આવી ભૂંડી વાસના છે. પછી શાસ્ત્રમાં લખ્યું કર્માનું ગો ગચ્છતિ જીવ એક, કર્મને અનુસારે જીવ ગતિને પામે છે. બાકી બાંધવા સ્મશાને, કુટુંબીઓ સ્મશાન સુધી, પશવશ્ચ ગોષ્ઠે, પશુઓ ગમાઈને રૂપિયા જમીનમાં દાટ્યા રહીએ ને કાં બેંકમાં પડ્યા રહીએ. આ ભાઈ પછી ઉપડે. માન્યતા ન હોય તો ન લાગે, માન્યતા હોય તો લાગે, એમ વચનામૃતમાં કીધું. માન્યતા આ હું પણ એને માન્યતા હું કરું છું એ અહંકાર જીવ સુધી પહોંચી ગયો. અને એના એક કર્મ નિષ્કર્મ થઈ જાય. ઇન્દ્રિયોને ભગવાને આજ્ઞા કરી એ પ્રમાણે ઇન્દ્રિયો પાસે ક્રિયા કરાવે અને એ કર્મ જીવાત્મા માથે લઈ લે તો એ કર્મ સ્વભાવ અને પ્રકૃતિમાં ફેરવાતા નથી. એ ભક્તિમાં ફેરવાઈ જાય. કાં તો ઇન્દ્રિયો દ્વારા ભગવાન સંબંધી જ ક્રિયા થાય નિયમે કરીને, કાં તો જીવ પોતે ઇન્દ્રિયોના કરેલા કર્મને સ્વીકારે જ નહીં અને ઇન્દ્રિયો કર્મ કરે એ ભગવાનની આજ્ઞા પ્રમાણે કરે અને જીવ પ્રેરક બને તો વાંધો નહીં. જીવ ઇન્દ્રિયો સાથે એકતા માનીને ઇન્દ્રિયોને પ્રેરે છે અને ઇન્દ્રિયોએ કામ કર્યા એ પોતે પાછો સંભાળી લે છે. ઇન્દ્રિયોનો પ્રેરક બને છે, પછી ઇન્દ્રિયોએ કરેલા કર્મ પોતે સ્વીકારી લે છે. પણ ભગવાન સંબંધી કર્મ ક્રિયા નિયમે કરીને જો કરે તો ભગવાન સંબંધી થાય, તો એમ પ્રેરક બને અને એને પ્રેરક બનીને જે ક્રિયા કરી એ પોતે સ્વીકારે તો ભક્તિ કહેવાય, નહીતર વાસના કહેવાય, પ્રકૃતિ કહેવાય. એક રસ થઈ જાય, કપડું અને કલર નોખા પડે જ નહીં. કપડું અને કલર જુદા પડે જ નહીં, એક થઈ ગયા વાણો તાણો. આ કપડા કલરને કાઢવા જાવ તો કપડું નીકળી જાય, કલરને બાળવા જાવ તો કપડું બળી જાય.
એવી વાસના છે. દીકરા વગરના હોય એ આપણને આપણે અરે વાતું કરતા હોય તેમ લાગે ઓહો હો. આપણને જેમાં સુખનો અંશ નથી લાગતો, હે, કે એમાં સુખનો અંશ નથી, એમાં એના દુઃખનો અંશ નથી દેખાતો. એવી તાલાવેલી લાગી હોય, એટલી માનતા પૂજાઓ કરતો હોય, એટલા દાખલા કરતો હોય. બીજાના કુટુંબીના ભાઈઓના લઈને ખોળે બેહાડે, અનાથાશ્રમમાંથી લઈ આવીને બેસાડે દીકરા દીકરીઓને. પોતે ક્યાં જન્મ આપ્યો છે ને જુઓ તો ખરા. વિચાર તો કરો. ઓહો. સારામાં સારા સત્સંગીઓ ગણાતા હોય પણ અનાથાશ્રમમાંથી છોકરા લઈ આવીને ખોળે બેહાડે, સારામાં સારા ગણાતા હોય. જુઓ તો ખરા. એક ભાઈને 2 દીકરા હોય, એકને એકેય ન હોય, ઓલો રાજી ખુશીથી દઈ દે. આ રાજી ખુશીથી લઈ લે. શું? દુઃખ. ઓલો દઈ દે છે તો આને આંધળાને ખબર પડતી નથી કે આ તૈયાર હું કામ દઈ દે. જુઓ તો ખરા. જુઓ તો ખરા. આમ ખબર છે પડે છે, કઈ ખબર પડે છે. ઓલો દેશે તો આને એમ નથી ખબર પડતી કે હું દુઃખ દઉં તને. આ દુઃખ નામનો 5 ભૂતનો પિંડો છે, એ તને હું આપું છું, એમ આને લેનારાને ખબર નથી પડતી. અન્ન વાસના જીવ સાથે એક થઈ ગયું. પકડાણી વાસના આ ભાઈને પકડાય છે. આવું સરસ મહારાજે વાસના પ્રકૃતિ એનું નિરૂપણ કર્યું. આમાં હરિભક્ત દર 15 દિવસે, દર અઠવાડિયે હું અમદાવાદ જાઉં છું, આશીર્વાદ દેજો. પછી ત્યાં જાય ને વળી પાછો ઘરે આવીને કે આમ કીધું ડોક્ટરે, આમ કીધું ને આમ કીધું. હે હા ઈ મય લ્યો. આપણે કહીએ બહુ સારું ભાઈ, બહુ સારું, ડોક્ટરે તને સારું કીધું. દુઃખના દરિયામાં પડવાનું. સાંભળ્યું? કેવી વાસના જો જીવ સાથે એક થઈ ગયેલ. વંશની ઈચ્છા એનું નામ વાસના. વંશની ઈચ્છા છે એનું નામ જ વાસના.
સ્પર્શની, રૂપની, શબ્દની, રસની, ગંધની ઈચ્છા, એનું નામ જ વાસના. માટીના વાસણમાં વઘારણી પડી ભરી હોય. સ્વામી હું દ્રષ્ટાંત દીધું. માટીના વાસણમાં વઘારણી ભરી હોય, એ વાસણ ફૂટી જાય તો એમાંથી ગંધ ન જાય. આનું નામ વાસના. ઘાસનું દ્રષ્ટાંત આપ્યું સાક્ષાત સવિતામાં. ઘાસ પણ એનું બી થાય પછી સુકાય છે, એટલે કે મરે છે. બી થયા વગર ઘાસ સુકાતું નથી, મરતું નથી. બી એટલે વંશ. લીલા ઘાસને પણ વંશની વાસના છે, વારસદારની ઈચ્છા છે. કેવું સરસ દ્રષ્ટાંત આપ્યું. વિષ્ટા આપણા શરીરમાં છે, ગંધાય છે? નથી ગંધાતી. મારી મનાણી આમાં છે, એટલે મારું રહ્યું ને આમાં છે. આ કોથળામાં હોય ત્યાં સુધી મારું. એનો ત્યાગ કરો એટલે ગંધાવા માંડે. મારું મટી ગયું, વાસના ગઈ મારાપણાની. વિરક્ત થઈ ગયો. મારું માનતા બંધ થઈ જાઓ એટલે વિરક્ત. મારું માનો એટલે આસક્ત. બસ, મારું માન્યું નહીં એટલે વિરક્તિ, મારું માન્યું એટલે આસક્તિ. આમ જુઓ તમે, 45, 40 વર્ષના છોકરાઓ રખડે છે. અવડો મોટો સંપ્રદાય, હજારો સંતો, એને એમ પૂજતું નથી, આમાં વયા જાય. હવે આનું કારણ શું? આમાં હવે વયા જાય એમ પૂજતું નથી, આનું કારણ શું? બસ હા, એ ક્રિયા એને જીવ સાથે એક થઈ ગઈ. પરણવાની ક્રિયા જીવ સાથે એક થઈ ગઈ. જુઓ તો ખરા. આખું સમાજનું સર્વે કરો તો કેવા દુઃખ ભોગવે છે માણસ. જો વાસનાને આધીન થઈ. સ્વામી કે ગધેડો થવું નથી, વાસના છે તો થવું પડે. કૂતરો થવું નથી, વાસના છે તો થવું પડે. પશુનો જન્મ લેવો નથી, વાસના છે તો લેવો પડે. વાંદરાનો જન્મ લેવો નથી, વાસના છે તો લેવો પડે. આ વાસનાનું સ્વરૂપ બધું સાક્ષાત સવિતાના શબ્દોથી કહું છું હું. હમણાં ફોન નથી આવતા એ ભાઈના, કેશોદવાળાના, કારણ કે હવે રમાડવા માંડ્યો. રમાડવા. હવે કંઠી બાંધવા આવે તો મારી એક પધરામણીનું ઘર વચ્ચે, નકર કાંઈ નહીં. બસ હવે મીડ્યો રમાડવા. તમે નાના હતા તો રમાડતા ને, હવે એ રમાડે છે.
જો જેમાં આસક્તિ થઈ એ આપણને મારે. જેમાં આસક્તિ થાય એ આપણને મારે. આ બધું જો વિધિ છે, વિધિ જ છે પરણવાનો. એ કેટલો સરસ પ્રેરણા આપે છે. હે, ચોરીમાં શેરડી ઊભી કરવામાં આવે. શેરડીના પાંદડા આગળા પવનથી હાલે હલે અને વરઘોડિયાને એમ કે જો મારી હામું મારું થળિયું કેટલું મીઠું, વચલો ભાગ કેટલો મીઠો અને મારું પૂંછડું કેટલું મોડું છે. ભાઈ તમે પૂંછડે જાશો ત્યારે મોડા થઈ જાશો. થઈ ગયું મોડું? થઈ ગયું ને? એક સરખું સુખ ભગવાન સંબંધી છે. વધઘટ સુખમાં જે વધઘટ છે એ જગતનું સુખ છે. પેલો ભાઈ બેસે માંડવામાં જઈને, કન્યા તો હજી ત્યાં તૈયાર થતી હોય, ત્યાંથી જ ખબર પડી ગઈ કે મારે જ મોર રહેવાનું છે, આ તો ગમે ત્યારે ફાવે એમ કરશે. જો તમારા રિવાજ તો જુઓ કેટલા સરસ છે, ઉપદેશ આપે એવા. તમારા આદિ પુરુષોએ કેટલા સરસ રિવાજ પાડ્યા છે, ઉપદેશ આપતા જાય એવા કે ભાઈ આ વરરાજાને એમ થયું છે હું આગળ આવ્યો ને એ તો હજી ઘરમાં છે, તો સમજી લેવાનું આખી જિંદગી તારે આગળ હાલવાનું છે, હાથીએ અને એ પરોણો કોંકાવાની છે. લ્યો આ કેટલા સરસ રિવાજ છે જો. અને પછી આવે કન્યા ત્યારે બ્રાહ્મણ કે સાવધાન થઈ જાવે, મોત તારી માથે આવી ગયું. એ સાવધાન એટલે બોલે છે. તમે શું આનો અર્થ કર્યો તો શંભુભાઈ? એ સાવધાન એટલે બોલે સાવધાન એમ. જો કા આમ છે વાત. પહેલા વહેલા આવી ગયો ને વરમાસી ઉપર ઊભો રહ્યો ત્યારે પહેલા વહેલા હા હું હે પોખ્યો તે ત્રાક બતાવી. આ શું છે ખબર છે? તો કે હા મારી દીકરી આ ત્રાકથી તારા કાન વીંધવાની છે, તારે થેપલા તળવાના છે. પેલા ત્રાકથી થેપલા તળતા હારા નહોતા કા. પછી તોહરું બતાવ્યું, લ્યો આમ એટલે હાડલામાં વીંટી લ્યો ત્રાક બતાવી. બીજું શું બતાવ્યું હતું હરેશભાઈ? એ બધું ભૂલાઈ ગયું. જ્ઞાન તંતુ ખલાસ થઈ ગયા. કા પછી લૂણ ઉતારી લીધું, પોંખી લીધો ને પછી ઝૂક્યો. અણવરે ધડકી પાથરી દીધી. પછી ઝૂક્યો ને એટલે ગારો કરીને અહીં લોંદો માર્યો હાહુઈ. પણ આ હટે નહીં. આખે મોઢે ગારો સોંપડ્યો હોય તો હટે નહીં. અમને ખબર નથી, જૂના જમાનામાં તો નાક તાણતા એવું કહેવાય છે. આ જૂનાને ખબર છે પણ એ બોલે નહીં ને કે હજી તાણે છે. આ બધું આસક્તિનું સ્વરૂપ છે.
એક એક વિભાગમાં જાઓ સંસારના, દુઃખ સિવાય બીજી વાત નહીં. એમાં અત્યારનો સંસાર પરણાવ્યા પછી એને બેને એકલા રહેવા દો. એ કે અમારે એકલું રહેવું, એને એકલું રહેવા દો તોય ઝઘડે. હવે આની ક્યાં નાખવા? મા બાપ ભેળું રહેવું નથી, એને બેને જુદા રાખો તો એ રહી શકે નહીં. કારણ કે મા બાપ ભેળા રહ્યા નથી એટલે કેમ રહેવું બે માણસે એ એને આવડ્યું નથી. એને આવડ્યું નથી. જો આ બધા પરિણામો આસક્તિના છે. વાસના, સ્વભાવ, પ્રકૃતિ. સાંભળ્યું? અધૂરા વિચારો, તોછડા વિચારો, તોછડી ક્રિયાઓ, બધું તોછડું. એનું મૂળ કારણ સ્વભાવ, પ્રકૃતિ અને વાસના. મૂળ કારણ. છતાંય ટળે એમ નથી. છતાંય આપણા જેવા બાળકો સામું જોઈને આપણી મા મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો, મહારાજ એ પીડા કેમ નાશ પામે? એ આસક્તિ કેમ નાશ પામે? મુક્તાનંદ સ્વામીને એમ થયું, ઓહો, અમે તો આમાંથી નીકળી ગયા, અમને તો કાંઈ આ નડ્યું નહીં. પણ હવે આ ભવિષ્યમાં આવનારા આ સંપ્રદાયના અનુયાયીઓ, શ્રીજી મહારાજના ભક્તો, એનું શું થશે? એવી માને દયા આવી એટલે માએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ આ આસક્તિ કેમ ટળે? ગધેડો થવા દેની, વાંદરો થવા દેની, પશુ પક્ષી થવા દેની, બીજો જન્મ લેવા દેની, એવું કેમ થવાય? મહારાજ કે આત્મનિષ્ઠાએ સહિત ભક્તિ કરવી તો વાસના ટળે. આત્મનિષ્ઠાએ સહિત ભક્તિ કરો તો. આત્મનિષ્ઠા ન હોય એટલે ભગવાન સિવાય શરીરમાં પ્રીતિ થવાની જ છે. અને શરીર છે એ જ વાસનાનું કારણ છે. આ એક જ ન હોય તો કાંઈ ન હોય. જે છે આ એકની પાછળ જ છે. નિષ્કુળાનંદ સ્વામી યમદંડમાં સત્સંગ અને કુસંગ બે શબ્દો એક એક પ્રકારમાં સમજાવ્યા છે, એક એક અધ્યાયમાં. એમાં કુસંગ શબ્દથી શરીરને કહ્યો છે. કુસંગ માત્રનું કારણ, અનેક કુસંગોને પ્રગટ કરનાર, અનેક કુસંગોને જન્મ આપનાર કોઈ હોય તો આ શરીર છે. કુસંગ માત્રનું મૂળ કારણ શરીર છે. લ્યો, આત્મનિષ્ઠા નહીં હોય તો શરીરમાં પ્રીતિ થઈ જવાની. આત્મનિષ્ઠા જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. આત્મનિષ્ઠા એ સહિત ભક્તિ તો વાસના નાશ પામે, નહીતર વાસના નાશ ન પામે. અને એ ભક્તિ કરતા હોય એવા જે સંત, એનો સમાગમ એ વાસના ટાળવાનો ઉપાય છે. સાંભળ્યું? કઈ સમજી શકાય છે પ્રવીણભાઈ? કાંઈ નથી. માયામાંથી બચવા માટે આ બાળકોય બચી શકે.
હું માયાનો નથી ભગવાનનો છું, આમ દરરોજ યાદ કરે. હું માયાનો નથી ભગવાનનો છું, હું માયાનો નથી ભગવાનનો છું. આ વખતે મારે ઘરે દિવાળી કરવા જવું નથી. ત્યાંથી નક્કી કરે. ધીમે 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 આ બાજુનો પક્ષ વધી જાય, ઓલો બાજુનો પક્ષ ઘટી જાય. આ જેટલા માયામાંથી બચ્યા એ આવી જ રીતે માયામાંથી બચ્યા છે. જ્યાં દુઃખ દેખાય ત્યાંથી પાછું વળાય, જ્યાં સુખ મનાય ત્યાં આસક્તિ થાય. અને યાદ રાખજો, જેમાં આસક્તિ થશે એ જ આપણો નાશ કરશે. જોઈ લ્યો, બરાબર વિચારી લ્યો. જે મા બાપને છોકરાઓમાં અતિ આસક્તિ છે એ છોકરા એને પાણીનો લોટો પણ પાવાના નથી, નક્કી કરી લ્યો. પાણીનો લોટો જીવતાય પાવાના નથી, મર્યા પછી શ્રાદ્ધ નાખવાના નથી. અને ઓને આસક્તિ છે એટલે એ પાછો ભૂત થયા વગર રહેવાનો નથી. અને આવડા એને તૃપ્તિ કરવાના નથી. આસક્તિનો અર્થ જ આ છે. ભલે ને તમે વાતો કરતા હો, અમારો દીકરો આમ, અમારો દીકરો આમ, પણ તમે આસક્તિ છે એમાં. આસક્તિ હોય તો તમારી સેવા કરવાનો નથી. આ વાત પાકી. મૂર્દાનવને આસક્તિ થઈ એટલે મર્યો. જેમાં આસક્તિ થઈ એને મુર્દવને મારી નાખ્યો. જેમાં આસક્તિ થઈ એને મુર્દવને મારી નાખ્યો, મુર્દાનવને મારી નાખ્યો. એકાદશીની ઉત્પત્તિની કથામાં જ આસક્તિથી જ એકાદશીની ઉત્પત્તિ છે. મુર્દાનવને કન્યામાં આસક્તિ થઈ, કન્યાએ મુર્દાનવને મારી નાખ્યો. અને અસુરને માર્યો એટલે કન્યા ઉપર ભગવાન રાજી થયા કે તું તો મારા 11 ઇન્દ્રિયોના તેજમાંથી પ્રગટ થઈ છું, માટે તારું નામ એકાદશી. માઈક તારે શું ઈચ્છા છે? તો કે મારા દિવસે, મારા પ્રાગટ્ય દિવસે કોઈ અનાજ ન લે. સહજાનંદ સ્વામી કીધું, ભગવાને કીધું, જા તારા પ્રાગટ્યને દિવસે કોઈ અનાજ નહીં લે. અમે જ્યારે સહજાનંદ રૂપે પ્રગટ થઈશું ત્યારે અમારા ભક્તો પાસે આ વ્રત અમે કરાવશું, એમ નારાયણ ભગવાને કીધું. સમજણની વાત ભાઈ, આત્મનિષ્ઠાની ભક્તિની. જે દી સમજીએ તે દી, સમજ્યા વગર તો છૂટક્યો નથી ભાઈ. તમે કઈ સમજો છો આ વાતમાં? ભાઈ કઈ સમજે છે? એમ તો સારું. ઓલા કાંતિભાઈ કઈ સમજી શકો છો વાત તમે? હે તો સારું. સમજી શકતા હો તો સારું. આ સમર્થ તમે કઈ સમજો છો? હે તારા બાપુજી બહુ સુખી હતા, પણ તારા બાપુજીને મામા મળ્યા ને ત્યાંથી દુઃખી થયા. એમાં સમજ્યા તમે? હું સુરત કીધું તું પધરામણીમાં, એટલે આમાં સમજી ગયા જ તમે. બહુ ચોખવેટ ન કરે, પણ તારા બાપુજી સુખી બહુ હતા, પણ તારા મામા મળ્યા ને ત્યાંથી મામાએ એટલી સરસ ભેટ આપી દીધી તારા બાપુજીને. તમે ઉત્સવ ભાઈ કઈ સમજો છો?
એટલે જે વિદ્યાર્થીઓ ગયા ને એ મહિલા તમે નથી એમ તમારે માનવું. તમે એનાથી જુદા છો. આપણી નાયતનું શું કઈ છે? બ્રહ્મ આપણી નાયત છે. આપણું નામ આત્મા, આપણું ગામ અક્ષરધામ. એમ દરરોજ વિચાર કરવો. હું માયાનો નથી, ભગવાનનો છું. હું માયાનો નથી, ભગવાનનો છું. હું માયાનો નથી, ભગવાનનો છું. હમણાં દિવાળીનું વેકેશન આવશે, એ તો સેવા કરવા માટે આવશે, ઘરે જવા માટે નહીં આવે. આમ વિચાર કરવો. મેહુલભાઈ, તમને કઈ સમજાય છે? નથી સમજાતું. સમજાય છે કઈ? થોડું થોડું તો પૂરું સમજો. એક ભગવાન અને સંતમાં હેત થાય, એને માયામાં હેત ન થાય. એક જુગારી માણસને અને દારૂડિયા માણસને પોતાની સ્ત્રીમાં પણ હેત ન હોય. જુગારી અને દારૂડિયા બે પોતાના પરિવારમાં નિર્દય હોય, ન હોય હેત. એને એમ ન થાય કે આ જે કામ કરવું છે એમનાથી મારા સ્ત્રી છોકરા દુઃખી થશે, એમ ન થાય. આ બે કુલક્ષણ એવા ખરાબ છે, પરિવારમાં હેત ન થવા દી. અને કાં ભગવાનની ભક્તિ આત્મનિષ્ઠા એ સહિત કરે, એને પરિવારમાં હેત ન થાય. પરમ એકાંતિક સંતને વિશે પ્રીતિ થાય, કે શ્રીજી મહારાજમાં પ્રીતિ થાય, યથાર્થ તત્વથી, તો એને માયામાં હેત ન થાય. સત્સંગમાં દેખાય છે જો મૂર્તિમાન સંતો, પાર્ષદો, હરિભક્તો, બ્રહ્મચારીઓ સંપ્રદાયમાં દેખાય છે. નકર વિચાર કરો આમાંથી નીકળાય. ગુણાતીતાન સ્વામી કે 20 વર્ષના સંસાર છોડીને પ્રભુ ભજે છે. જો સાધુઓમાં જુઓ, સાંખ્યોગીઓમાં જુઓ, 20 વર્ષના સંસાર છોડીને પ્રભુ ભજે છે. આવો સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ જેની ઉપર વર્ષ્યો, એ માયામાંથી નીકળી શકે, બાકી ન નીકળી શકે. બાકી એમનેમ પાત્રોને ગોતતા ગોતતા ઘરડા થઈ જાય ને મરી જાય ત્યાં સુધી એની ઈચ્છાઓ નહીં ટળે. સ્વામિનારાયણનો પ્રતાપ એની ઉપર વર્ષ્યો નથી. અતિશય મોટાની સેવા કરી નથી, અતિશય મોટાને રાજી કર્યા નથી. મધ્યના 7મા વચનામૃત પ્રમાણે સમજાય છે. ઓલા ગામમાં મેં પધરામણી ગયા, દીકરાનો દીકરો. મેં કીધું આ કોણ છે? કે મારા દીકરાનો દીકરો છે. બસ શીખી, અમારા આમાં બધું આમાં આવી ગયું. એમ કરી ખોળામાં લઈને બે બકી લીધી મારી હાજરીમાં. જો ભગવાનના ભક્તને એમ થાય કે આ મહારાજમાં બધું આવી ગયું, બસ એમ કરીને મહારાજને બકી મંડે લેવા. બસ પૂરું. મારે તો આ મહારાજમાં બધું આવી ગયું. આ ઘનશ્યામ મહારાજના હરિકૃષ્ણ મહારાજ એમાં મારે બધું આવી ગયું. આમ થઈ જાય એટલે ભક્ત. રીતસર મારી હાજરીમાં 15 વર્ષના છોકરાને ખોળામાં લઈને બકી લીધી, કેટલો વહાલ કર્યો. બસ અમારે આ જ મિલકત છે.
ત્યારે આપણને મને એનો ગુણ આવ્યો. આવું આપણને શ્રીજી મહારાજમાં થઈ જાય એટલે બસ. આવું આપણે શ્રીજી મહારાજમાં થઈ જાય બસ. આ જ અમારી મિલકત, આ જ અમારું સુખ, આ જ અમારી પ્રાપ્તિ, આ જ અમારો આનંદ, સહજાનંદ કે પરમાનંદ, આમાં બધું આવી ગયું. આવું ભગવાનના ભક્તને થઈ જાય એટલે પૂરું. ખ્યાલ આવ્યો? આખી જિંદગી રળો ત્યારે 2-4 પેટ માંડ ભરી શકો છો. ત્યાંથી જ નક્કી થાય કે માર્ગ કાંઈક કાંટાવાળો છે કે પાપનો માર્ગ છે. આખી જિંદગી મહેનત કરો ત્યારે 2-4 જણાનું આજીવિકા માંડ ગોઠવી શકાય છે. સહજાનંદ સ્વામીએ 49 વર્ષમાં પૃથ્વી રે ત્યાં સુધીના જીવાત્માને ખોરાક મળી રહે એવી આત્યંતિક કલ્યાણની પરબો ચાલુ કરી દીધી. એનું કારણ એ હતું, એ માયાથી નિર્લેપ હતા, માયાથી પર હતા. એનું કારણ એ, જે માયાને છોડે એ અનેકનું ભરણ પોષણ કરી શકે. જે માયામાં પીડ્યો એના 2 બચ્ચા સિવાય કોઈનું ન કરી શકે. 2 બચ્ચાનું કરે ન કરે ત્યાં પૂરું થઈ જાય છે ને? બરાબર છે ને ભાઈ મગન બાપા? આમ છે વાત. માટે કર્મ પરાયણ રસ્તો છોડો. ભગવાનની ભક્તિથી નિષ્કર્મ કર્મ થઈ જાય છે. કર્મ નિષ્કર્મ થઈ જાય છે ભગવાનની ભક્તિથી. ભગવાનની ભક્તિથી કર્મ નિષ્કર્મ થઈ જાય એમ મધ્ય પ્રકરણના 11મા વચનામૃતમાં કીધું છે. શું આ ક્યાં વચનામૃતનું નિરૂપણ ચાલે છે હરેશભાઈ? હા, વચનામૃત વાંચો છો? દરરોજ વાંચો છો? હે, બરાબર છે. દરરોજ દરરોજ વચનામૃત વાંચવા માંડો. દરરોજ માંડો વચનામૃત વાંચવા. ભક્ત ચિંતામણી વાંચો. અને આને આ વખતે આ જન્મના સીધું સટ થઈ જવું હોય, ઓળાંભામાં કાટખૂણામાં થઈ જવું હોય તો નિષ્કુળાન કાવ્ય વાંચો. ઓળાંભામાં કાટખૂણામાં થઈ જવું હોય તો એ ગુજર હુતારના શબ્દો સિવાય આપણને કોઈ દોરીમાં અને કાટખૂણામાં નહીં કરે. થવું છે કાટખૂણે દોરીમાં ઓળાંભામાં થવું છે? હમણાં નથી થવું. એને ખબર પડી ગઈ બગાડી નાખે જન્મ. નિષ્કુળાનંદ સ્વામી આ સંસારનું સુખ અધૂરું રાખી દી. એને ખબર છે. એ વાત એની સાચી છે. હમણાં તમ તાર ભોગવો ખૂબ. હમણાં ટેસડા કરી લ્યો પછી નિષ્કુળાનંદ સ્વામીનો વારો. હાડક્યા ભાંગી નાખશે એના વહાલાથી એના હથોડાથી. પછી એનો વારો. અને એનાથી નો પાધરા થયા પછી સહજાનંદ સ્વામી કહે હવે આની માથે હું પ્રક્રિયા કરવી. નિષ્કુળાનંદ સ્વામી સિવાય કોઈ દી કડતર ન આવે. નિષ્કુળાનંદ કાવ્ય વિના કોઈ દી શુદ્ધ થાય નહીં માણસ. અને ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિ વિના કોઈ દી બ્રહ્મરૂપ થાય નહીં. નિષ્કુળાનંદ સ્વામીની દ્રષ્ટિ વિના કોઈ દી ઘડતર આવે નહીં. અને ઘડાયેલું બીબું એને બ્રહ્મરૂપ કરી નાખવું હોય તો ત્યાં ગુણાતીતાનંદ સ્વામી પાસે જવું પડે.
ગુણાતીતાન સ્વામી સિવાય કોઈ બ્રહ્મરૂપ કરી જ શકે નહીં. હે એટલે નિષ્કુળાન કાવ્ય વાંચો, ભક્ત વચનામૃત દરરોજ વાંચો, કાંઈક શાંતિ રાખીને, મન સ્થિર રાખીને. બાકી કાંઈ નહીં, આમનું કણબીનો વંશ હાલે છે ને હજામનો વંશ હાલે છે, હાયલા જ કરે છે. હવે હજામ સુધર્યા એટલે દાઢા સોલતા બંધ થયા, નોકરિયાત થયા. કણબી સુધર્યા તે હાથી આંકતા બંધ થયા, નોકરિયાત થયા. બીજું હું એમાં બીજું વાત, સુધરેલો કણબી છે, કાંઈ કણબી મીટો નથી. એ સુધરેલો વાળન કે સુધરેલો હોની, હે કે સુધરેલો કડિયો કે સુધરેલો બ્રાહ્મણ છે, બાકી લાંબુ નથી કાંઈ. બીજું હું ભાઈ આ સંસારમાં ભણ્યો એટલે નોકરિયાત થયો, બાકી તો બધું ઠીક છે. બાકી ભગવાનની ભક્તિ કરવી ને એ જ બરાબર છે. અટાણથી ટેવ પાડશો ત્યારે વૃદ્ધાવસ્થામાં કાંઈક કરશો, બાકી કાંઈ નહીં થાય. અત્યારથી ટેવ પાડવી પડે. અત્યારથી ટેવ પાડવી પડે. મહારાજે કીધું અંતે યામતી સા ગતિ. અત્યારે જો ભક્તિ કરવાની ટેવ પડશે તો અંત સમયે ભક્તિ કરી શકશો. વૃદ્ધાવસ્થામાં નકર નહીં થાય. બાકી એમાં ને એમાં બે આપણા બે આપણે પૂરું થઈ ગયું. નિષ્કુળાન સ્વામી કે એક એક નર પછી એક એક વપરો. એમ શું ભાઈ પ્રવીણભાઈ, આશીષભાઈ, કાંઈ સમજાય છે? કાંઈક જુદા મૂડમાં બેઠા છો? ઘણા એવા હોય સભામાં, હું મારા મૂડમાં હોય, એના મૂડમાં હોય, ભલે 2 કલાક હાલે. કાંઈ સમજાય છે કે તમારા મૂડમાં છો? સમજાય છે તો સારું. ઓલા ભાઈને કાંઈ સમજાય છે? મેળ ખાધો ક્યાંય? ભક્તિ કરીને મેળ ન ખાધો હોય તો તાર બાપુજીને ક્યાંય સુખ છે? તું તારા મમ્મી બે થઈને ખખડાવો છો ને? કા બે થઈને ખખડાવે એના બાપને? બસ એ તારે સમજી લેવાનું તારું શું થાય. એના મમ્મીની બે થઈને એના બાપને ગગલાવે. અહીંયા આવતો બંધ થઈ ગયો. હા કે ખબરદાર ફરેણી તરફ જોયું તો કે ન જોવો. હવે ફરેણી સામું જોયું બીજા. આમ છે જો. ભજન કરવા જેવું છે, ભજન કરવા જેવું. સારું લ્યો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આ જૂનાગઢથી આવ્યા છે એ એટલે કાંકરિયાને પથરા ફેરવા ત્યાં હાવ સાફ કરવા માટે બોલાવ્યા છે. ત્યાં